લઘુકથા ઈસ અને ઉપડું. લેખિકા છે સુનીતા ઇજ્જતકુમાર. રાત ભલે ને કાળી મેશ જેવી હોય, સુંદર સવારને આંગળીએ ઝાલી લાવે છે ને. દરેક સવારે જિંદગી જીવનમાં મોણ ઉમેરવાની આવડતે મજાની, ને માલિપાની મણાને ઉલેચવાની આવડતે સજાની. લ્યો ને, વાત માંડીને જ કહું, તમારો એ કોઠો ઠરશે. કુકડો બોલે તો સવાર પડે, એવું ન માનનારી જમકુ, ને માનનારી રૂડી. બેવના ઝૂંપડા નૈપ ગામે ઢાળિયાની ચાલમાં. ચાલમાં કેટલાય જણ રાતે ઘરે વળતી વેળા પીને છાકટા બની કાબુ ગુમાવી ઢળી પડતા. જમકુનો વાલજી ને રૂડીનો પેથો એક હેડીના. દનેયું રડવાય હારે જતા. જે દાડે મહેનત કરવા છતાં ગજવું કંઈ ના ભાડે, ત્યારે બેય ભૂંડા છાંટો પાણી કરે. ખખડધજ ઝૂંપડીના ઝાંપે એવા તો ટીંગાય, જાણે હમણાં રહ્યો સયો આશરો જમીન દોસ્ત કરશે. કરમ કુટલાવને સમજાવે કોણ કે જણ તો મુસીબતોના દરિયાને ખાળતો પોતાનું ડગમગતું નાવડું કાંઠે તારવવા કેવો મથતો હોય. ચાલનું આશાનું કિરણ એટલે કોઠાડાઈ જમકુ. તે ચાલમાં કોઈને નિરાશાના ઓળા ઉઢવા જ ન દે. વાલજીના ઝૂંપડે જમકુના મીઠી હલકે ગવાતા ભજનથી ચાલની સવાર ઉગે. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે ભરમાંડ રે. છેલ્લે એ અવાજ ઘેરો કરતી, વિપત પડે પણ વણસે નહીં, સોહી મારા વાલુડાના પરમાણ રે. ગાતિક એવી તો વાલજીને ચૂમી લે કે વાલજી આંખોમાં આશાનું અંજન આંજતો ફરી હરખ ભેર ઉઠે. વાલજી ખંખોળિયું ખાવા જાય ત્યારે તે છાની માની તેની બંડીના ગજવે એકાદ રૂપિયો મેલી દે. તેની હેતાળ હથેળીના મોણે બનેલી ભાખરીનું શિરામણ કરી વાલજી કામે ઉપડે. જમકુની રખાવટ જ એવી કે લથડતો વાલજી જીવનની વિઘ્ન દોડમાં ગળથોલિયા ખાવા છતાં અડીખમ હતો. રૂડીમાં હિંગનો હડા કોઈએ ન મળે. પોતાની જાત સિવાય કોઈ સાથે ન ઝઘડે એ જમકુ, ને એનાથી સાવ અવળી ચાલે તે રૂડી. લથડતા આવતા પેથાને નામ માતરની રૂડી એવા તો કડવા શકન વાપરી ઠામડા ફેંકે કે પુરુષ જાત તો બટકી જાય. હાથમાં ફદિયા આવ્યા હોય તો હરખ ભેર ઘર ભણી વહેતો થાય એવો છે પેથો. એ કંઈ પેંધી ગયેલી માયા નથી કે એને આમ પાધરો કરવો પડે. રૂડી જ છત્તી આંખની આંધળી છે. ઘણી દાણ રૂડી જમકુને પૂછે, અલી તું કઈ માટીની છો? વાલજી પીને આવે તોય તારા ઝૂંપડે ઠામડા ન ખખડે. હું તો અડબોથ ચડાવી દઉં. જમકુ સમજાવે, એ કોઈનું બાળ છે, ઢોરું થોડું છે. અસ્ત્રી ધારે તો કાળ મીંઢ પથ્થરને પીગાડીને પાણી કરે. ઘરબાળા નીકળી દુનિયા હારે બથોડા લેતા આપણા જણને 1000 ચંત્યા હોય. એની ચંત્યા સમજીએ તો ધીરે ધીરે એ જણ રાગે પડે જ હો. જમકુ પીવા બાબતે વાલાને કશું ન કહે. મન તો માકડું, જેની ના થઈ એના રવાડે ચડ્યું સમજો. વળી જમકુ રૂડીને પાંથીએ તેલ નાખે. તારી કડવી ને કાંટાળી વાણી સાંભળી પેથો ઉમંગે તો શાનું ઉઠે. ઉઠે છે એ માટે તારે ભગવાનનો પાડ માનવો રહે. ઈસ અને ઉપડું
સંગાથે તો ખાટલો, નહીં તો ખટલો. બોન, તું હેતનો છાંટો વરસાવી તો જો, જેના હથિયાર માતર 2 બાવડા, એવા આપણા ભાયડાનું આપણી સિવાય બીજું કોણ? આજે મળસ કે ચાલને જીવંત રાખનારી જમકુ ચૂલો પેટાવીને વાલાને જગાડવા જાય, એની મોર પડખેના વાડે ઢોલિયાની ધારે બેઠી રૂડી પેથાના ભમરિયાળા વાળમાં આંગળા પરોવતી ગાતી હતી. રાખના મનમાં મનની વાત, મોકળા મેલ્ય અંતરના તું દ્વાર. ઓ મારા પેથા, મારી પેથીના પુરનાર.